જેતપુરના નવાગઢમાં બિસ્માર રોડથી કંટાળી દુકાનદારોએ વિરોધ કર્યો। અનેકવાર રજૂઆત છતાં કોઈ ઉકેલ ન આવતા વિરોધ નોંધાવ્યો। એક તરફ જેતપુર ઉદ્યોગ નગરી કહેવાય છે, પરંતુ જેતપુરની હાલત ગામડાથી પણ બદતર છે। કારણ કે રાજકોટ હાઈવેથી જેતપુરમાં પ્રવેશવા માટે બિસ્માર રોડના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ઘણા સમયથી વેપારીઓએ અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર બહેરા કાને કંઈ સાંભળતું નથી તેવું લાગી રહ્યું છે। છેવટે દુકાનદારો મેદાને ઉતર્યા હતા। રાજકોટ જિલ્લાનું જેતપુર એક ઔદ્યોગિક શહેર છે અને વિશ્વ વિખ્યાત છે, પરંતુ જેવા જેતપુર શહેરમાં અંદર પ્રવેશો એટલે એવું લાગે કે તમે કોઈ ત્રીજા વિશ્વના દેશના શહેરમાં આવી ગયા છો। જેતપુરમાં પ્રવેશતાની સાથે જ નવાગઢમાં રોડની હાલત તો સાવ ખખડધજ છે। રોડ ઉપર ઠેર ઠેર ખાડા સામાન્ય બાબત છે, અને એ પણ ઊંડા, જ્યાં ચાલવું તો ખૂબ જ મુશ્કેલ છે, તેમાં વાહન ચલાવવા અતિ મુશ્કેલ। નવાગઢ રોડ હાલ જેતપુરનો હાદ સમાન રોડ છે, જે હાલ ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે। સાથે સ્ટેટ હાઈવે, નેશનલ હાઈવે સહિતના ગામનો મુખ્ય રોડ જોડતો છે। સ્કૂલનો પણ આ જ રોડ હોવાથી વિદ્યાર્થીઓને પણ મુશ્કેલી ભોગવવી પડે છે। અહીંથી પસાર થતા રાહદારીઓ અહીંથી પસાર થવા માટે મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ રોડ નેશનલ હાઈવેમાં આવતો હોવાથી કોઈ ધ્યાન આપતું નથી। રોડને રિપેર કરવાની તંત્રની કોઈ ઈચ્છા ના હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। નવાગઢના લોકો, રાહદારીઓ, વેપારીઓ અનેકવાર તંત્ર, સત્તાધીશો તેમજ ધારાસભ્યો અને સાંસદ સભ્યોને અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નક્કર પગલાં ભરવામાં આવતા ન હોવાથી વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। આ બાબતે માર્ગ અને મકાન વિભાગના અધિકારીની ઓફિસ ખાતે હાજર ના હોય તેમની સાથે સંપર્ક સાધવાના પ્રયાસ કરતા જણાવ્યું હતું કે આ રોડ સીસી રોડની દરખાસ્ત મૂકવામાં આવી હોવાનું જણાવ્યું, પરંતુ અધિકારી દ્વારા નક્કર જવાબ આપવામાં ઠાગાઠૈયા કરતા જોવા મળ્યા હતા। રિપોર્ટર રવિભાઈ વિંજુડા, આઝાદ મીડિયા લાઈવ, જેતપુર।